સાપેક્ષ ગરીબી એટલે સમાજના બીજા વર્ગની તુલનામાં અમુક એક ચોક્કસ વર્ગની ગરીબી. નિરપેક્ષ ગરીબી એટલે અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં, રહેઠાણ જેવી પ્રાથમિક જરૂરિયાતોની તંગી વર્તાવી એટલે નિરપેક્ષ ગરીબી. ક્વેશ્ચન નંબર 1નો પ્રતિઉત્તર: સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ નક્કી થાય છે. ક્વેશ્ચન નંબર 2નો પ્રતિઉત્તર છે: સરકારે નાણાં પુરવઠામાં કરેલો વધારો ભાવવૃદ્ધિનું કારણ બને છે. ક્વેશ્ચન નંબર 3નો જવાબ છે: ભવિષ્યમાં ભાવ વધારો થવાનો છે એવી આગાહી થતાં લોકો સંગ્રહખોરી કરે છે. ક્વેશ્ચન નંબર 4નો પ્રતિઉત્તર છે: 15મી માર્ચ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવાય છે. ક્વેશ્ચન નંબર 1નો જવાબ છે: સજીવ ખેતીમાં જંતુનાશક દવાનો ઉપયોગ થતો નથી. ક્વેશ્ચન નંબર 2નો જવાબ છે: ઝૂમ ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદન ઓછું થાય છે. ક્વેશ્ચન નંબર 3નો જવાબ છે: દેશમાં પશુઓની 15 લાખ પ્રજાતિઓ છે. ક્વેશ્ચન નંબર 4નો જવાબ છે: અનુસૂચિત જાતિ નક્કી કરવા અસ્પૃશ્યતાને આધાર ગણવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 5નો જવાબ છે: ભારતીય મૂળના અમર્ત્ય સેન અર્થશાસ્ત્રીને નોબેલ પારિતોષિક મળ્યો છે. ક્વેશ્ચન 1નો જવાબ છે: 2001નું વર્ષ મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે ઉજવાય છે. ક્વેશ્ચન નંબર 2નો જવાબ છે: નોર્વે. સૌથી ઊંચો માનવ આંક ધરાવતો દેશ નોર્વે છે. ક્વેશ્ચન નંબર 3નો જવાબ છે: સંયુક્ત રાષ્ટ્ર સંઘ માનવ હકનું ઘોષણાપત્ર ઘોષિત કર્યું. ક્વેશ્ચન નંબર 4નો જવાબ છે: પશ્ચિમીકરણ. સમાજમાં પરિવર્તન લાવનારું પરિબળ પશ્ચિમીકરણ જ છે. ઘઉં, ચણા, જવ, સરસવ, રાયડો, અળસી આ બધા કઠોળ રવિ પાક તરીકે ઓળખાય છે. ક્વેશ્ચન નંબર 1નો જવાબ છે: ઈસબગુલ, જીરું અને વરિયાળી ગુજરાતમાં પાકે છે. ક્વેશ્ચન નંબર 2નો જવાબ છે: કોકો. કોકોમાંથી ચોકલેટ બને છે. ક્વેશ્ચન નંબર 3નો જવાબ છે: ગુજરાત. ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન થાય છે. ક્વેશ્ચન નંબર 4નો જવાબ છે: 4%. દિવ્યાંગો માટે રાજ્ય સરકારે 4% અનામત. ક્વેશ્ચન નંબર 1નો જવાબ છે: આતંકવાદ. આતંકવાદની સમસ્યા વૈશ્વિક છે. ક્વેશ્ચન નંબર 2નો જવાબ છે: 3જી ડિસેમ્બર દિવ્યાંગ દિવસ તરીકે ઉજવાય છે. ક્વેશ્ચન નંબર 3નો જવાબ છે: કેપિટેશન ફી મફત શિક્ષણના કાયદામાં મનાય છે. ક્વેશ્ચન નંબર 4નો જવાબ છે: 1લી ઓક્ટોબર એ વિશ્વ વૃદ્ધ દિનની ઉજવણી કરે છે. ક્વેશ્ચન નંબર 5નો જવાબ છે: યુએનડીપી માનવ વિકાસ માટે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કામ કરે છે.